આમ તો રંગજી ભગતનું ચરિત્ર ચાલે છે, પણ રંગજી ભગતનું ચરિત્ર લેતા પહેલા રામચરિત માનસ વિશે એક વિશેષ જાણકારી આપવાની છે કે જે સાધારણ લોકોને ખબર નથી. ખરેખર આ રામચરિત માનસ શું છે ને એ જાણવું જરૂરી છે. રામચરિત માનસ એટલે મંત્રોનો સાગર છે એમ કેવું હોય તો કહી શકીએ. એની એક એક ચોપાઈ મંત્ર છે, પણ એ મંત્રનો કેવી રીતે ઉપયોગ કરવો એ વ્યક્તિઓ છે ને જાણતા નથી. અમારા રમેશ બાબા એમ કહે છે કે રામાયણની ચોપાઈઓને યાદ કરી લ્યો, રામાયણની ચોપાઈને રટી લ્યો, કારણ કે રામાયણની ચોપાઈ નથી, મંત્ર છે. અમારા રમેશ બાબાને એટલો બધો રામચરિત માનસ ઉપર ભાવ છે કે શા માટે ભાઈ આ બધા મંત્ર છે એમ ચોપાયું? તો એનું એક કારણ છે કે અમારા વ્રજમાં અને અયોધ્યામાં જ્યાં ક્યાંય રામચરિત માનસના પાઠ થાય ને એટલે એક સંપુટની ચોપાઈ રાખે. આપણે એમ થાય કે ભાઈ આ સંપુટની ચોપાઈ એટલે શું? તો કે જેને રામચરિત માનસનો પાઠ કર્યો છે અથવા જેને રામચરિત માનસના દર્શન પણ કર્યા છે એને ખબર છે કે દોહા અને ચોપાઈમાં રામચરિત માનસ લખાયેલી છે. તો આ ચોપાઈ ને છંદ ને એ બધું તો ક્યાંક ક્યાંક આવે છે, સોઠા આવે છે બધું, પણ મૂળ એમાં દોહા ને ચોપાઈ છે. તો એક દોહો પૂરો થઈ જાય એટલે આપણી મનપસંદ ચોપાઈને વારંવાર એ દોહો પૂરો થાય ને બોલવી એને સંપુટ કહેવાય. દાખલા તરીકે માનો મેં રામચરિત માનસ નો પાઠ ચાલુ કર્યો, પછી હું બોલ્યો કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી. હનુમાનજી માટે કહેવાયું છે કે હે હનુમાનજી, એવું કયું કામ જગતમાં કઠિન છે જે તમારાથી ન થઈ શકે? આ મારે સંપુટની ચોપાઈ બોલીને પછી ચોપાઈ વાંચવાનું ચાલુ કરવાનું. ચોપાઈ વાંચતા વાંચતા દોહો આવે, રામચરિત માનસમાં દોહો આવે પછી વળી બારે આ સંપુટની ચોપાઈ બોલવાની. કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી. મતલબ એક એક દોહા ઉપર આપણી સંપુટની ચોપાઈ બોલતું જાવું. તો કે ભાઈ તો આ સંપુટની ચોપાઈ બોલવાની પ્રથા તો પડી છે રસિકોની અંદર, પણ એનું કારણ શું? તો કે કારણ ઈ છે કે ઈ ચોપાઈ દ્વારા આપણે રામજીને કે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે મારું આ કામ પાર પાડી દો. માનો કોઈનું કઈ કામ અટકતું હોય, પાર ન પડતું હોય, તો એને સુંદર કામની આ ચોપાઈનો સંપુટ દેવો પડે. કવન સો કાજ કઠિન જગ માહી જો નહીં હોય તાત તુમ પાહી. આ જામવંતજી હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી, એવું જગતમાં કયું કઠિન કામ છે કે જે તમારાથી ન થાય? એવું એક કઠિન કામ નથી કે જે તમે સરળતાથી પાર ન પાડી શકો. તો જયારે આપણા કામ પાર ન પડે ત્યારે હનુમાનજીને આ ચોપાઈ વારંવાર સંપુટ રૂપે સંભળાવીને હનુમાનજીને પ્રાર્થના કરવી મારું આ કામ કરી દો. પછી માનો કોઈને સારા ગુરુ જોતા હોય કે સારા ગુરુ મને મળે, તો એને છે ને ગુરુ પૂર્ણિમાના દિવસે રામચરિત માનસનો પાઠ કરવો જોઈએ અને ગુરુ પૂર્ણિમાના દિવસે આ ચોપાઈની સંપુટ લગાવવાની. ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ જો શંકર વિરંચી સમ હોય. ગુરુ વગર કોઈ ભવસાગર પાર થતું નથી, ભલે શંકર અને બ્રહ્માજી જેવા હોય. તો ગુરુનું વરણ કરવા માટે આ ચોપાઈનો સંપુટ આપણે આપવો હોય તો આપી શકીએ, જેથી આપણે સારા ગુરુની પ્રાપ્તિ થાય કે જે બ્રહ્મા અને શંકરને પણ ભવસાગર પાર કરાવે છે, એ ગુરુ આપણે પણ ભવસાગર પાર કરાવી દઈએ. આમ અલગ અલગ વિષયો પર અલગ અલગ સંપુટોની ચોપાઈ હોય. માની લો કોઈ કન્યાને સારો પતિ જોતો હોય તો એને પાર્વતીજીની આ ચોપાઈ બોલવાની. સીતાજીને કીધી પૂજવું તુમ અભિલાષ તુમ્હારી જય 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 ગિરિરાજ કુમારી. ઈ ચોપાઈ બોલવાથી કન્યાને સારો પતિ મળે છે. રામચરિત માનસનો પાઠ કરતું જવાનું અને સંપૂર્ણ રૂપે આ ચોપાઈ બોલતી જવાની. અને કોઈ માનો કોઈ સંકટમાં પડી ગયું અને સંકટમાંથી બહાર નીકળવું હોય તો કઈ ચોપાઈનો સંપુટ દેવો? તો એ આવે છે
કે દીન દયાલ બિરુદ સંભારી હરવું નાથ મમ સંકટ ભારી. આ ચોપાઈનો સંપુટ આપી શકાય. ચિંતામાંથી મુક્ત થવા માટે, દુઃખમાંથી મુક્ત થવા અનેક ચોપાઈઓ છે, પણ બધામાં મારી નજર છે નહીં હજી. વાંચીએ એટલે કોઈને કોઈ ચોપાઈ આપણે મળી જ જાય એવી. એમાંય કોઈને ભગવત પ્રેમની પ્રાપ્તિ કરવી હોય કે મને ભગવાનનો પ્રેમ પ્રાપ્ત થાય તો એને રામ હી કેવલ પ્રેમ પ્યારા જાની લેવજો જાનની હારા. આવી ચોપાઈઓનો સંપુટ આપવો જોઈએ. જેને ભગવાનના પ્રેમની પ્યાસ છે, જેને જગતમાં કોઈ કામના નથી ઈશ્વર પ્રાપ્તિ સિવાય, એને આવી ચોપાઈઓનો સંપુટ આપવો જોઈએ. અથવા તો જેને અખંડ ભજન કરવું છે, ઘણાનો એવો ભાવ હોય કે હવે અખંડ ભજન જ કરીએ, ઈશ્વર ભજન સિવાય હવે કઈ બીજા સાંસારિક કાર્યો બને ત્યાં સુધી ન કરીએ. એવો અખંડ ઈશ્વર ભજનનો જો કોઈને ભાવ આવી જાય તો એને આ ચોપાઈ જપવી જોઈએ કે અબ પ્રભુ કૃપા કરો એહી ભાતી સબ તજી ભજન કરો દિન રાતી. એને આવી ચોપાઈઓનો સંપુટ આપવો જોઈએ. અથવા તો ઉત્તરકાંડમાં એક આવે છે, તજી હરિ ભજન કાજ નહીં દૂજા. આવી ચોપાઈઓના સંપુટ આપવાથી મને લાગે છે કે ઈશ્વર આપણી વાત જરૂર સાંભળે છે અને સાંભળીને એ પ્રમાણે આપણી ઉપર કૃપા કરે છે. તો રામચરિત માનસ એવો ગ્રંથ છે કે એની એક એક ચોપાઈઓને સંપુટ રૂપે બોલો તો તમારું કામ અવશ્ય પાર પડે છે, સફળ પડે છે. એવું નહીં કે ખોટું છે. રામચરિત માનસ દ્વારા ઘણાએ પોતાના કાર્યોને પાર પાડ્યા છે. આજે જ નહીં, તુલસીદાસ વખતમાં પણ ઘણાના કાર્યો પાર પડતા હતા. એટલે તો તુલસીદાસનો વિરોધ થયો કે આની રામાયણને ગમે એમ કરીને ચોરી લ્યો, આને ડુબાડી નાખો પાણીમાં, આને તોડી ફોડી નાખો રામાયણને. નકર આ રામાયણ દ્વારા જો બધા શંકાનું સમાધાન પ્રાપ્ત કરી લેશે તો આપણા જેવાનું કર્મકાંડ નહીં આવે. કાશીના બધા કર્મકાંડી બ્રાહ્મણો ચિંતામાં પડી ગયા હતા કે તુલસીદાસની રામાયણનું કંઈક કરો નકર આપણો ધંધો ભાંગી જશે. ચિંતામાં હતા. પછી કઈક સીધવા અને મધવા કરીને જે બે છે ને એને રામાયણની ચોરી કરવા મોકલે છે. સીધવા અને મધવા નામના બે ડાકુને રામાયણની ચોરી કરવા મોકલે છે. પણ ઈ જ્યારે રામાયણની ચોરી કરવા ગયા ત્યારે તુલસીદાસની કુટિયામાં રામ લક્ષ્મણ ધનુષ બાણ હાથમાં ધારણ કરીને રક્ષા કરતા હતા. હાથમાં ધનુષ બાણ હતું અને રક્ષા કરતા હતા. કહેવાનો ભાવ શું છે કે ભગવાન રક્ષા કરે છે, જરૂર રક્ષા કરે છે, એમાં કોઈ શંકા નથી. મજાની વાત એ છે કે સીધવા ને મધવા ચોરી કરી શક્યા નહીં. ઈ અરસામાં તુલસીદાસે રામાયણની 25-30 નકલ કરી લીધી હતી અને ઈ નકલ લોકો સુધી પહોંચાડતી પણ કરી દીધી હતી. એટલે રામચરિત માનસ બચી ગઈ. નહીતર રામચરિત માનસ તેની ચોરાઈ જાત તો આવડો દુર્લભ ગ્રંથ કોઈને મળત નહીં. પણ એવું વિચારવું જ નકામું છે, કારણ કે ઈશ્વરે જે ગ્રંથ રચના કરાવી છે પછી ચોરાવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે ઈશ્વરે એની રચના કરાવી છે જગતના કલ્યાણ માટે. એટલે કર્મકાંડી બ્રાહ્મણોને પૈસા દેવા એના કરતા રામચરિત માનસનો કોઈ પાઠ કરશે તો મારો વિશ્વાસ છે કે એની બધી મનોકામના પૂરી થશે, તમામ મનોકામના પૂરી થશે. અને રામચરિત માનસનો પાઠ તમે કરો ને એટલે જો હારો પાઠ કરો ને ઝડપથી તો 17 કલાક થાય, પૂરી 17 કલાક થાય. અને જો અભ્યાસ ન હોય ને ધીમે ધીમે પાઠ કરો તો 24 કલાક 30 કલાક પણ થઈ શકે છે. ભલે વચ્ચે વિશ્રામ કરી લ્યો, 2 દીમાં પાઠ કરો તમે, એવું નથી. પણ અમારા છાછવાલા બાબા છે, પ્રેમ સરોવર ઉપર રહીએ ખાલી છાછ પીને ભજન કરે છે. એ છાછવાલા બાબા 17 કલાકમાં રામાયણનો પાઠ કરી નાખે છે, પૂરી 17 કલાકમાં. તો કહેવાનો ભાવ શું છે કે જો ખરેખર તમારો નિત્ય પાઠનો સમય હોય તો બહુ ઝડપથી સમય નીકળી જાય, નહીતર લાંબો સમય પણ લાગી શકે છે. પણ રામાયણનો પાઠ જો કરવામાં આવે, એમાં હવે તો નવરાત્રી આવે છે, નવરાત્રીના નવાન પારાયણનો પાઠ કરો ને એટલે એક પાઠમાં 2 કલાક જોઈ તમારે. એક દીનો પાઠ 2 કલાક રોજ કાઢો એટલે 9 દીમાં તમે આખો રામચરિત માનસનો પાઠ કરી શકો. અમારે અહીંયા ઘણા કરશે, ઘણા અમારા ગુજરાતી ભક્તો છે કે જે નવરાત્રીમાં રામચરિત માનસનો પાઠ કરે છે. આવી વસ્તુ છે. એટલે હું આ બધાના ભાવ જોતો હોય, પાઠ ને બધું જોતો હોય, દુર્ભાગ્ય છે મારું, હું તો કઈ કરી શકતો નથી, એ મારું દુર્ભાગ્ય છે. પણ અહીંયા બધા લોકો નવરાત્રીમાં સરસ રીતે રામચરિત માનસનો પાઠ કરે છે. એનું કારણ છે કે નવરાત્રીમાં
દેવીઓને અને શિવજીને એને રામાયણનો પાઠ સંભળાવવાથી બહુ પ્રસન્ન થાય છે. એટલે રામાયણનું નવાન પારાયણ લગભગ નવરાત્રીમાં બધા કરતા હોય છે. અથવા તો કોઈ દુર્ગા સપ્તશતીનો પણ પાઠ કરી શકે છે કે દુર્ગા દેવીએ 9 દીમાં 9 અવતાર લઈને કેમ 9 પ્રકારના રાક્ષસોને માર્યા. અને 9 દીની કથા છે, ફટફટ બતાઈ જાય એવી છે. દુર્ગા સપ્તશતી